નમસ્કાર. આજે આપણે વાત કરીએ છીએ પદ્મશ્રી 2026 થી સન્માનિત થનાર શ્રી દેવકી અમ્માની. કેરળના અલપ્પુઝા જિલ્લાના રહેવાસી દેવકી અમ્મા ફક્ત પર્યાવરણ સંરક્ષક તરીકે પ્રેરણા આપે છે એવું નથી, પરંતુ તેમનામાં રહેલા ધૈર્ય, નિસ્વાર્થ સેવાના ગુણો અને સંકલ્પ વૃત્તિ ઉડીને આંખે વળગે છે. પ્રકૃતિ પરનો તેમનો પ્રેમ આપણને ભાવ વિભોર બનાવે છે. લગભગ 4 દાયકા પહેલા એમના જીવનમાં એક ઘટના ઘટી, જેના કારણે તે તેમનો વ્યવસાય એટલે કે ખેતીનો વ્યવસાય કરવા માટે અસમર્થ બન્યા. ત્યારે તેમણે સમય પસાર કરવા માટે વૃક્ષો ઉછેરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે એ કામ એમણે ખૂબ જ દિલથી કરવાનું શરૂ કર્યું અને એકલા હાથે કોઈ પણ મોટી મદદ વગર એમણે ઘણા બધા વૃક્ષો ઉગાડ્યા. શરૂઆતમાં લોકો એમના ઉપર હસવા લાગ્યા. એક બંજર પડેલી જમીનને સરસ મજાના જંગલમાં ફેરવવાનું એમણે નક્કી કર્યું, પરંતુ લોકોની ટિપ્પણીઓ અને એમના હાસ્યથી ડર્યા વગર, પરવા કર્યા વગર એઓ પોતાના લક્ષ્ય પર આગળ વધ્યા. ધીરે ધીરે એ બંજર જમીન હરિયાળીમાં બદલાઈ ગઈ. વર્ષો સુધી અવિરત અને નિસ્વાર્થ પ્રયાસો થકી એક મોટું જંગલ ઊભું કરવામાં તેઓ સમર્થ રહ્યા અને એનું નામ આપ્યું તપોવન. આજે એ જંગલ હજારો વૃક્ષો, ઔષધીય રોપાઓ, પક્ષીઓના મધુર અવાજ અને પ્રકૃતિના આશીર્વાદ છે. દેવકી માને બધા પ્રેમ અને આદરથી પર્યાવરણની માં, વૃક્ષોની માં બોલાવે છે, કારણ કે તેમણે ખાલી વૃક્ષો નથી વાવ્યા, પરંતુ અનેક સપનાઓ વાવ્યા છે. સાથે સાથે કેટલાય સપનાઓ પૂરા પણ કર્યા છે. અનેકને નવી દિશા આપી છે, એક નવો વિચાર આપ્યો છે. ચાલો આપણે સૌ આજના દિવસે તેમને કોટી કોટી વંદન કરીએ, સાથે અભિનંદન પણ આપીએ અને એમના જીવનમાંથી પ્રેરણા લઈ એક વૃક્ષ વાવી અને આપણા જીવનને પણ ધન્ય બનાવીએ. નમસ્કાર, ધન્યવાદ.